आपने हरगाई दीदी से ठंडी वो लगती थी। चांदा मामा देख रहे, चांदा मामा और सूरज दादा। तो हेलो दोस्तों, गुड मॉर्निंग। કેમ છો બધા? મજામાં મજામાં જ રહેવાનું આપણે. નહીં તને જસ્ટ ફ્રેશ થઈ ગયા છે, જોઈ લો. અને નોબિતા હજુ ઊંઘી રહ્યો છે. 9:30 આવ્યા છે, ત્યારે ઉઠાડી નાખે. ચલો જલ્દીથી. ટાઈમ જો ખાલી 9:30 થયા છે અને હજુ ઉઠ્યા નથી. ઉઠી ગયા છો તમે? નવી ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ નવી. આ જાઓ. क्या नहीं आओ? गुड मॉर्निंग. ગુડ મોર્નિંગ. આપણે આ છે વગડે ખેતરમાં અને અહીં ઘઉં નાખે છે આપણે, જોઈ લો. અને આ અંદર બકરા એવું ના પડે એટલે કોટા મૂકે છે. આ પડ્યા તો આપણે ઓબલીના કાપેલા એ મૂકી દઈએ છીએ. હવે બધા ઘઉં આવે છે તો બગાડ ના થાય એટલા માટે મૂકી દઈએ છીએ. કૂતરા અંદર પડે નહીં એટલા માટે. જોઈ લો, સુરક્ષા કવચ. આ ઘઉં અંદર વાયા છે આપણે, જોઈ લો. દેખાય ને? એટલે કૂતરો એવું કશું પડે નહીં, ગોલાય નહીં. તેથી આ કોટા મૂકી દઈએ છીએ આપણે ઓબલીના. તેથી આપણા દરું સારું નીકળે અને ઘઉં પણ સારા થાય, ગોલાય નહીં તો એટલા માટે કોટા મૂકી છે. ઓલમોસ્ટ આપણું મિશન કમ્પ્લીટ થઈ ગયું છે, જોઈ લો. બધા લાકડા ગોઠવી દીધા છે આપણે ઓબલીના. ગુડ જોબ. હવે કોઈ એક જાનવર પણ અંદર ના આવી શકે. હવે તો કોટા વાગે બીજું એટલે જોઈ લો, કોટા બધા આવી ગયા છે. ગાય ભેંસ ચકલી બકરી કશું ના આવી શકે. આવું કામ આપણે લાઈફમાં ફર્સ્ટ ટાઈમ કરીએ છીએ. કોઈ ટાઈમ મેં નથી કર્યું આવું. ફર્સ્ટ ટાઈમ મેં કરી છે મારા હાથથી. જોઈ લો, આપણી સુરક્ષા જોઈ લો. ખાલી બોર્ડર કેવી મારે છે આપણે, જોરદાર મારે છે. આ કે આપણું કામ એટલે લાઈફમાં ફર્સ્ટ ટાઈમ કરે તો એ પણ સારું કરી છે ને. આ જોઈ લો સુરત દાદા, કેટલો મસ્ત વ્યૂ છે ને. ખેતરમાં મસ્ત આની વ્યૂ આવે છે. પાછળ સુરત દાદા છે. ચેડા હરગા પડશે લાકડાનો. જોઈ લો, ભેગા કરી દીધા છે બધા. અને કરીએ તાપણી. આવું તાપણી હરગાઈ દીધી. જોઈ લો, આપણે ઠંડી બહુ લાગતી હતી. તાપણી હરગાઈ દીધી છે, ઠંડી બહુ લાગતી હતી. હજી 2 હરગાણ બાકી છે. એક ત્યાં છે અને બીજી ત્યાં. હરગાઈ દીધું છે આપણે તાપણી મોટી. પવન જોરદાર ચાલે છે. પવન વધારે એટલે વધારે હરગે. આ બીજી પર હરગાઈ દીધી. લાસ્ટ તક પૂર્ણ થઈ કરે છે. ત્રણ નથી, 2 હરગાઈ બીજી 3 છે. 3 જગ્યાએ હરગાવું છે. એક જગ્યાએ હરગાઈ દીધી છે. 1 2 અને લાસ્ટ 3. અત્યારે આપણે ખેતરના શેડા પર બેઠા છે અને મજા આવી ગઈ છે. એકદમ મસ્ત ઠંડો પવન આવે છે. પ્રકૃતિની અસલી મજા લેવી હોય તો ખેતરમાં આવીને 2 મિનિટ બેસો ખાલી, બસ તો મજા આવી જશે. ચીડીઓનો અવાજ આવી જશે એકદમ મસ્ત મજાનો. અને એકદમ સન્નાટો જોવા મળશે. બસ શાંત વાતાવરણમાં બેસવાનું મળશે. મજા આવી જશે. તમારું દિલ ખુશ થઈ જશે. બસ આ ગામડામાં રહેતા વ્યક્તિઓ જાણી શકે છે કે ગામડામાં સ્વર્ગ જેવું પણ છે. એક ખેતર છે અને ખેતરમાં આવીને એવી મજા આવી જાય છે કે ઠંડો પવન આવી જશે. ખેતરમાં આવીને મજા આવી જાય છે. જે પણ ખેતરમાં રહે છે તે સમજી શકે છે કે અસલી સુખ શું છે, અસલી પ્રકૃતિ શું છે, કોને કહેવાય. એ ગામડામાં આવીને જ નિહાળી શકે છે. બાકી શહેરમાં રહીને તો આ બધું ના જાણી શકાય. પ્રકૃતિ એટલે શું જાણવું હોય તો ખેતર અને ગામડાની મોજ છે, બાકી બીજું કાંઈ છે નહીં. અત્યારે ખેતરમાં બેઠી છું, મજા આવી ગઈ છે એકદમ. મસ્ત ઠંડો પવન આવે છે. આપણે નિહાળી રહ્યા છે. આપણી છેલ્લી તો આપણી પણ હરગી ગઈ છે. लास्ट 1 2 3. ये है चांदा मामा और ये है अग्नि देवता. 2 મિનિટમાં કામ તમામ. પવન એટલો જોરદાર ચાલુ છે, બધું હરગી જાય 2 જ મિનિટમાં. લાસ્ટ
છેલ્લી તાપણી હરગાઈ દીધી છે આપણે. પછી જઈએ ઘરે. ચલો. તો આપણે ખેતરથી આવીને નાવા ગતરેલા નાહીને જસ્ટ અત્યારે બી બેઠો છું. દોસ્તો આજનો બ્લોગ તમને સારો લાગે તો પ્લીઝ વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરીને જશું. મળશું આપણે એક ન્યૂ ફ્રેશ વિડીયોમાં. બાય બાય.